પણ થોડીક માહિતી મારે આપવાની છે। આમ જોવા જઈએ તો લગભગ આપણે બધા જ મિત્રોને ખબર છે કે હવે આ મે મહિનો છે એના થોડા દિવસ રહ્યા છે। મે મહિનાના થોડા દિવસ રહ્યા છે। હવે ચોમાસું છે એ થોડાક સમય પછી એટલે કે હવે 1 મહિના કરતાં પણ ઓછો સમય રહ્યો છે। ચોમાસું હવે આપણે ગમે ત્યારે ગુજરાતની અંદર આવશે। જો કે અત્યારે કેરીની સિઝન પણ ચાલી રહી છે। અમે કેરી વિશે પણ એક વિડીયો મેં હમણાં એક કેરીના બગીચાની મુલાકાત લીધી બતાવવાનો છે। પણ સૌપ્રથમ મારે આપને એક સલાહ એ આપવાની છે કે દરેક ખેડૂત ભાઈઓ છે હવે ક્યાંય ને ક્યાંય ઓરવીને મગફળી વાવતા હોય એટલે કે કોરા ખેતરમાં ઉનાળામાં જેને પાણીની વ્યવસ્થા હોય પિયત આપી દે છે। પિયત આપીને પછી વાવેતર કરી દેતા હોય જેથી કરીને વહેલું વાવેતર થાય અને જે મગફળી નીકળે એ પણ વહેલી નીકળે જેથી કરીને આપણે મગફળીમાં એડવાન્સમાં ઉત્પાદન આવેલું હોય તો આપણે ભાવથી લઈ અને બધા લાભ લઈ શકીએ। વહેલું વાવેતર હોય એમાં ઉત્પાદનમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે। જે આપણે ઓરવીને વાવીએ છીએ એમાં થોડું ઘણું ઉત્પાદન પણ વધતું હોય છે અને આ બધા હેતુથી ખેડૂત ભાઈઓ છે એ વહેલું વાવેતર ઓરવીને કરતા હોય છે। જો કે ઓરવીને વાવેતર કરતા હોય છે એમાં ઘણી વખત એવું થાય વધારે પડતા વહેલું વાવેતર કરી દઈએ છીએ તો પાછળથી આપણા પાથરા પલળતા હોય ને ઘણું બધું નુકસાન આવતું હોય છે। એટલે અમે દર વખતે એક જ આગ્રહ રાખતા હોય છે કે ઓરવીને વાવેતર કરવું હોય તો કમસે કમ 25 મે આવવા દેવાની। 25 મે પહેલાં આપણે વાવેતર ન કરવું। 25 મેથી વાવેતરની શરૂઆત કરવી। ખાસ કરીને જો ઓરવીને વાવેતર કરતા હોય 25 થી લઈને 15 જૂન સુધીમાં તમે ગમે ત્યારે જો ઓરવીને વાવેતર કરતા હોય એ પછી કપાસ હોય કે મગફળી હોય લાંબા ગાળાની જાતો પસંદ કરવી, ટૂંકા ગાળાની જાતો ન પસંદ કરવી। ખાસ કરીને મગફળીની અંદર જોવા જઈએ તો 25 મેથી જો તમે ઓરવીને વાવેતર કરવાનું ચાલુ કરતા હોય G20, G22, 24 નંબર છે, 128 છે, BT32 છે, આ જે લાંબા ગાળાની વેરાયટી છે ગિરનાર 4 છે આ બધી વેરાયટીનું વાવેતર કરવું। દાખલા તરીકે 37 કે 39 કે વગેરે મગફળી આવે એ મગફળીનું વાવેતર ન કરવું કેમ કે એ પછી પાછળથી આપણે ક્યાંય ને ક્યાંય પ્રોબ્લેમ આવતો હોય છે। છતાં પણ ખેડૂત ભાઈ પોતાનું ખેતર હોય પોતાની રીતે જ નિર્ણય લેવાનો હોય। આ તો જે લાંબા ગાળાના હવામાનના આધારે અને જે પાકની દ્રષ્ટિએ અમારું નોલેજ હોય એ પ્રમાણે અમે આપના સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। પણ ખાસ બીજું કે અમે થોડા દિવસ પહેલાં હમણાં એક કેરીના બગીચાની મુલાકાત લીધી હતી અને આ બગીચાની અંદર જે અમે જોયું છે કે જે કેરી ઉપર એક બેગ ચડાવી દઈએ જેને કારણે આપણે કેરીની અંદર બીજી જીવાત છે એ પણ કેરીને ડેમેજ નથી કરતી। હવામાનની પણ બહુ અસર નથી પડતી। એમાં જે વધારે પડતા ટેમ્પરેચર હોય કોઈ માવઠું થાય તો પણ કેરીને ક્યાંય ડેમેજ નથી કરતી। આ બેગ છે એમાં થોડો ઘણો ખર્ચો થાય પણ ખૂબ સારું આપણે આની અંદર પરિણામ મળે છે। આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ અને ક્વોલિટીની દ્રષ્ટિએ ખૂબ સારો ફાયદો થતો હોય। જો કે આ તો કેરીની અંદર આ બેગ ચડાવવામાં આવેલી છે નહીંતર બીજા અન્ય ફ્રૂટ હોય એની અંદર પણ આ પ્રયોગ છે એ કરવા જેવો છે। ખૂબ ઉત્તમ પ્રયોગ છે। ઘણા બધા ખેડૂતો કરતા હશે અને આ જે સારી ક્વોલિટી આવે આના ભાવ પણ સારા મળે છે। હમણાં થોડા દિવસ પહેલાં જ મેં એક ખેડૂતની મુલાકાત લીધી એની વાડીની અંદર અમે જ્યાં આંબાના બગીચાની અંદર ગયા ત્યારે અમે આ બધું કેરીની અંદર જોયું છે। એટલે તમે પણ આ ખાસ કરીને માહિતી લઈ લ્યો। તમે પણ જો આવા ફ્રૂટ પાક વાવતા હોય બગીચો હોય તો આ તમે પણ કરી શકો છો ને તમને પણ ફાયદો મળી શકે છે। આપણે આ એક માહિતી માટે થઈને એક વિડીયો બનાવેલો હતો। તો આપણે નયનભાઈ નંદાણીયાના ફાર્મ ઉપર છે ને આ ફાર્મ ઉપર આપણે જે બેગ ચડાવેલી છે કેરીનો અત્યારે ફ્લાવરિંગ પણ ખૂબ સારું છે ને કેરીની સિઝન છે। આમ તો કેરીનું અત્યારે નયનભાઈએ વેચાણ પણ ચાલુ કરી દીધું છે પણ કેરી છે ને એને ક્વોલિટી મેન્ટેન કરવા માટે પણ કંઈ ને કંઈ અલગ અલગ પ્રોસેસ કરવી પડતી એમાં ખર્ચ કરવા પડતા હોય બેગ લગાડવી પડે અને એની પાછળ ઘણી બધી મજૂરી ખર્ચ પણ કરતા હોય છે। નયનભાઈના ફાર્મની અંદર તમે આ કેરીની અંદર જ્યાં બેગ જોતા હશે આ બેગ લગાડેલું છે દરેક કેરી આ બેગની અંદર કેરી છે જ્યાં કેરી આ લાગે છે આની અંદર પણ પછી ધીમે ધીમે બેગ લગાડી દેશે। જો આ પણ તમને ફ્લાવરિંગ દેખાતું હશે આનું આમાં પણ આ બેગ ચડાવશે। એટલે હવે આપણે પૂછવું છે નયનભાઈ આ બેગ શું કામ ચડાવી? બેગ છે ને એક તો કેરી ચોખ્ખી રહે એની અંદર કોઈ જીવજંતુ ન લાગે બરાબર પ્લસ વરસાદ કે કઈ આવે તો કેરી જે કાળી પડી જાય કાળી મહી આવી જાય એ પ્રશ્ન આમાં નથી આવતો અને એકદમ ચોખ્ખી કેરી રહી। અને અત્યારે ટૂંકમાં બગીચામાં હાખું પડવા વર્ગે એટલે સોનમાઈ ખાવાનો પ્રશ્ન રહી છે તો સોનમાઈ પણ આમાં ન આવે। સોનમાઈ ડંખ મારી દે તો કેરી બગડી જાય સારી લાગે અંદરથી બગડી જાય। એટલે ખૂબ જરૂરી એ છે ઘણી વખત બહારથી આપણે સારી કેરી લાગતી હોય જો કે આમાં ખર્ચો આવી જાય। અચ્છા 2.5-3 રૂપિયાની એક બેગ આવે અને એક કેરી પાછળ 5 થી 6 રૂપિયાનો ખર્ચો લાગે પણ એક નંગમાં એની સામે વળતર પણ મળી જાય ખેડૂતને। હા એટલે સારી ક્વોલિટી જો જોતી હોય ને એ મેન્ટેન કરે ને એ નયનભાઈ નંદાણીયા એ મેન્ટેન કરે છે। એક એક કેરીની અંદર આ બેગ લગાડી દીધી એટલે કોઈ મહી છે
સોનમાર્ગ છે, કોઈ બીજી જીવાત છે એ પણ ટચ નથી કરતી. એને અતિ તડકો અને અતિ જે લાઇટ પડે એને કારણે કેરી બગડતી હોય તો એ પણ બગડતી રોકે છે. માનીએ કે માવઠું થાય, કંઈ છાંટછૂટ થાય અને છાંટા પડે તો એમાં પણ એ બેગની હિસાબે એને ઘણું બધું રક્ષણ મળતું હોય છે. અને આ કેરી છે એ ખૂબ ઉત્તમ હોય. ને આની અંદર જે ક્વોલિટી બનાવી છે, મને હમણાં નયનભાઈએ વાત કરી, એક વખત તો આપણે આનું વેચાણ કર્યું છે. એ તમે એક બોક્સ 10 કિલોનું 10 હોય. કિલોનું. એ કેટલા રૂપિયામાં તમારા એ રેટમાં ગયું? 2550 રૂપિયામાં ગયું હતું, 2550 પોરબંદર યાર્ડમાં. હા, 2550 રૂપિયામાં યાર્ડની અંદર હોલસેલમાં, એટલે રિટેલમાં તો પછી એનો પણ ભાવ વધી જતો હોય છે. એટલે જેટલી ક્વોલિટી સારી હોય ને એટલું આપણે ક્યાંય ને ક્યાંય ખેડૂત છે એ વધારે પૈસા પણ છે એમાંથી કમાઈ શકે છે. એટલે આંબાના બગીચા કરતા દરેક ખેડૂત ભાઈએ નોંધ લેવાની છે. નયનભાઈએ જે પ્રકારે એક કેરીની અંદર આ બેગ લગાડી છે, આ રીતે બેગ લગાડી અને ઊંચી ક્વોલિટી જો આપણે તૈયાર કરીએ તો ઊંચી ક્વોલિટીના આપણે સારા ભાવ મળતા હોય. એનું ઉત્તમ ઉદાહરણ છે અહીંયા આપણે પૂરું પાડ્યું છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.